વસિયતનામું જ્યારે કરવામાં આવે છે ત્યારે વસિયતનામાના લાભાર્થી ઘણીવાર વિલ કરનારના સગાવાલા સિવાય ત્રાહિત વ્યક્તિ હોય છે કે જે વિલ કરનારના કોઈ સગપણ એટલે સામાજિક સગપણ, બ્લડ રિલેશન કે અન્ય કોઈ સગા સંબંધી હોતા નથી. આમ ત્રાહિત વ્યક્તિના હિતમાં વિલ કરવામાં આવ્યું હોય છે. તો માત્ર સગાવાલા સિવાય કોઈ ત્રાહિત વ્યક્તિને વિલ કરી આપ્યું હોય, ત્રાહિત વ્યક્તિના લાભમાં જો વિલ કરવામાં આવ્યો હોય તો એટલા કારણસર એ વિલ ગેરકાયદેસર ઠરાવવા માટે જો દાદ માંગવામાં આવે કે પ્રક્રિયા કરવામાં આવે તો એ પ્રક્રિયાનો લાભ મળી શકે નહીં, એટલે વિલ ખોટું ગણાય નહીં. એટલે સગાવાલાના છોડીને જો કોઈ કુટુંબની બહારની વ્યક્તિના લાભમાં પણ જો કોઈ વિલ કરવામાં આવે તો એ વિલ કાયદેસરનું ગણાય. માત્ર સગાવાલા સિવાયને વિલ આપ્યું છે જેથી એ વિલ ગેરકાયદેસર છે તેવું દાદ માંગી શકાય કે તેવું ઠેરવી શકાય નહીં. એટલે સગાવાલા સિવાય પણ ત્રાહિત વ્યક્તિને વિલથી પોતાની મિલકત વ્યક્તિ લાભાર્થે આપી શકે છે. વસિયતનામું જ્યારે કરવામાં આવે છે ત્યારે વસિયતનામાના લાભાર્થી ઘણીવાર વિલ કરનારના સગાવાલા સિવાય ત્રાહિત વ્યક્તિ હોય છે કે જે વિલ કરનારના કોઈ સગપણ એટલે સામાજિક સગપણ, બ્લડ રિલેશન કે અન્ય કોઈ સગા સંબંધી હોતા નથી. આમ ત્રાહિત વ્યક્તિના હિતમાં વિલ કરવામાં આવ્યું હોય છે. તો માત્ર સગા